डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેચલર ઓફ કોમર્સમાં થર્ડ યરના જે પેપર છે એમાં એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 3 એના પેપરમાં આપણે મૂડી અંદાજપત્ર યુનિટ નંબર 4 તેની વાત કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના એક લેક્ચરમાં મૂડી અંદાજપત્રના જે થિયરી આવે છે એમાં આપણે સમજી ગયા હતા કે એની રૂપરેખામાં તમને બતાવીએ કે તેના હેતુઓ, તેની અર્થની વાત કરી હતી કે મૂડી અંદાજપત્ર શું છે, તેના અર્થની વાત કરી, તેના હેતુઓ કે શાના માટે મૂડી અંદાજપત્ર કાઢવામાં આવે છે, મૂડી રોકાણ કરવામાં આવે છે, તો શા માટે તેની યોજનાઓ માટે વિવિધ વિચારણાઓ કરવામાં આવે છે, તેની વિવિધ વિગતો આપણે જોઈ હતી। તો આજે આપણે જે મૂડી અંદાજપત્ર છે તે તૈયાર કરવાની જે વિવિધ રીતો છે તો એ રીતોને પણ આપણે જોવાની છે। તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એના પ્રસ્તાવના જોઈ ગયા હતા કે મૂડી અંદાજપત્ર એટલે શું કે જ્યારે પણ પેઢી છે તે મિલકતોમાં રોકાણ કરે છે મોટા પાયે, એટલે કે વિશાળ અને લાંબા સમયગાળા માટે મૂડીમાં રોકાણ કરે છે કે મૂડી ખર્ચ કરે છે, ત્યારે એ શું કરે છે, જરૂરી નિર્ણયો લે છે અને આ નિર્ણયો લેવા ખૂબ જ આવશ્યક બને છે અને એકદમ ધ્યાનપૂર્વક આ નિર્ણયો લેવામાં આવે છે કે કારણ કે એ મોટા પાયા ઉપર એનું મૂડીનું શું છે રોકાણ કરવામાં આવતું હોય છે। જો એને બરોબર નિર્ણય ન લેવામાં આવે, સાવચેતીપૂર્વક નિર્ણય ન લેવામાં આવે તો શું છે, એ ધંધા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે। તો અહીં જ આપણે એ વાત કરી હતી કે મૂડી બજેટિંગ પ્રક્રિયા દ્વારા આપણે એ મૂડી જે અંદાજપત્ર છે તે કાઢી શકાય છે। જે યોજનાઓ સ્વીકારવાની છે કે નહીં તેને આ શું છે કે મૂડી અંદાજપત્ર પરથી આપણે જાણી શકાય છે। તેના આપણે અર્થ વિશે જોઈ ગયા હતા કે મૂડી બજેટ એ મૂડી ખર્ચના વિકલ્પો ઉદ્ભવવાની, મૂલ્યાંકન કરવાની અને પસંદ કરવાની પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે, તેની વાત આપણે અહીં જોઈ ગયા હતા કે મૂડી બજેટ એ શું છે કે મૂડી બજેટ એ જે મૂડી ખર્ચના જે વિકલ્પો છે તે ઉદ્ભવવાની, મૂલ્યાંકન કરવાની અને પસંદગી કરવાની। તેનું પહેલા સૌપ્રથમ શું હોય છે કે જે મૂડી ખર્ચના જે વિકલ્પો છે તેને શું કરવામાં આવે છે, તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને મૂલ્યાંકનમાંથી તે પસાર થયા બાદ તેની પસંદગી કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પસંદ કર્યા બાદ તેને અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે। આ હતા શું છે મૂડી અંદાજપત્રના આપણે જોઈ ગયા છીએ લાસ્ટ લેક્ચરમાં। પછી મૂડી બજેટના જે લક્ષણો હતી તેની વાત કરી હતી કે ભંડોળનું રોકાણ કરવા માટે, લાંબા ગાળાનું રોકાણ કરવા માટે, ત્યારબાદ છે ભવિષ્યનો લાભ લેવા માટે, તો આ બધા તેના શું છે લક્ષણો જોયા હતા। ત્યારબાદ એ મૂડી બજેટનું મહત્વ શું છે, તેથી લાંબા ગાળાનું જ્યારે આયોજન થાય છે ત્યારે એ આયોજન માટે પણ આ મૂડી બજેટ આવશ્યક રહે છે। વિશાળ મૂડી રોકાણ કરવામાં આવે છે માટે તેને જરૂરિયાત રહે છે, નિર્ણયો બદલવા અશક્ય હોય છે, પછી યોગ્ય રોકાણ યોજનામાં થાય એ રીતે તેનો હેતુ રહેલો હોય છે। તો આ બધા મૂડી રોકાણના મહત્વ હતા। ત્યારબાદ તેના હેતુ કે શા માટે આપણે મૂડી રોકાણ કરવા માટે આ બધું જે યાંત્રિકીકરણ એટલે કે જે ટેકનોલોજીકલ છે, તો જે ટેકનોલોજી બદલાય છે તેમ આપણે નવી ટેકનોલોજીમાં પણ આપણે મૂડી રોકાણ કરવું પડતું હોય છે, તો તેને કારણે પણ મૂડી રોકાણ થાય છે। મિલકતોની પુનઃસ્થાપના કરવામાં આવે કે જો જે મિલકતો છે તે ઘસાઈ ગઈ હોય, એટલે તેને ઘસારા એટલે કે બધી જૂની થઈ ગઈ તો તેને રિપ્લેસ કરવામાં આવે, તો તેને મિલકતોની પુનઃસ્થાપના માટે પણ મૂડી રોકાણના હેતુઓ હોય છે। પછી વિકાસ યોજનાને કારણે એટલે કે જેમ જેમ આર્થિક વિકાસ થાય છે તેમ આર્થિક વિકાસ, ધંધાનો વિકાસ થાય છે, તે ધંધાના વિકાસ માટે પણ અલગ અલગ જે મૂડી રોકાણ કરવામાં આવે, મિલકતોમાં ફરી તેને સ્થાપવામાં આવે, તો તેના કારણે મૂડી રોકાણ જરૂરી છે। પછી નવી પેદાશ વખતે જો હવે કોઈ માર્કેટમાં નવી વસ્તુ આવે, તે ટેકનોલોજી આવે કે નવી વસ્તુ આવે, તેને અડોપ્ટ કરવા માટે પણ શું છે મૂડી રોકાણ કરવું જરૂરી બને છે। ને આધુનિકીકરણ, તો આધુનિકીકરણમાં પણ જે રીતે કે ટેકનોલોજીનો યુગ છે તો એ ટેકનોલોજીની સાથે સાથે બીજું જેવી રીતે કે આપણે જોઈએ છીએ ત્યારે એઆઈ નો યુગ છે, તો એઆઈમાં કેવા સોફ્ટવેર ને બધું કેવી રીતે ઇન્વેસ્ટ કરી શકાય, તો એ મૂડી રોકાણ કરવામાં આવે। તો આ બધું શું છે તેના હેતુઓ જે છે કે શાના માટે મૂડી રોકાણ કરવામાં આવે છે તેની વાત કરે છે। અહીંયા બીજી વાત છે, અહીંયા
મૂડી બજેટની પ્રક્રિયા. તો મૂડી બજેટની પ્રક્રિયા છે તે એ પ્રોજેક્ટનો ઉદ્ભવ એટલે પ્રક્રિયા એટલે કે કેવી રીતે કાર્ય થાય છે. તો તેનો સૌપ્રથમ ઉદ્ભવ થાય છે, પ્રોજેક્ટનો ઉદ્ભવ થાય છે કે આપણને આ મિલકતોમાં જે કંપની જે ધંધો છે તો એ વિચારે છે કે આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવું છે. તો પછી ઇન્વેસ્ટ કરવું છે તો એનું મૂલ્યાંકન કરે છે કે જેટલું મૂડી રોકાણ કરીએ છીએ સામે આપણને એટલું વળતર મળે છે. તો એ બધું એનું શું કરે છે ધંધો કે મૂલ્યાંકન કરે છે. હવે મૂલ્યાંકન કર્યા બાદ કે એટલે જોવે છે કે આટલું વળતર મળે છે કે નહીં કંપનીને, રોકાણમાં આટલું જેટલું રોકાણ કરવામાં આવે છે એટલું વળતર મળે છે. તો એ જે આવી રીતે 4 યોજનાઓ હોય તો આ જે યોજનાઓ છે જે તે કે સપોઝ કે A, B અને C યોજનાઓ છે, આપણી પાસે અલગ અલગ પ્રોજેક્ટ છે. તો એ પ્રોજેક્ટમાંથી સપોઝ આમાંથી વધારે રોકાણનું જે રોકાણ કર્યું છે એમાંથી વળતર દર વધારે સારું મળે છે, કાં તો B માંથી વધારે સારું મળતું હોય છે. તો આ બધા અલગ અલગ જે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે યોજનાઓનું. અને એ મૂલ્યાંકન બાદ જો જેમાંથી વધારે સારું વળતર મળે છે તો એ વળતરને આધારે તેની શું કરવામાં આવે છે, પસંદગી કરવામાં આવે છે. ને પસંદગી કર્યા બાદ તેનો શું કરવામાં આવે છે, અમલ કરવામાં આવે છે. તો આ બધી વાત આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા, એટલે ફરીથી આપણે એક વખત સમરી જોઈ છે. પાછી મૂડીરોકાણ છે તે યોજનાનું મૂલ્યાંકન કરવાની વિવિધ રીતો. હવે મૂલ્યાંકન કરવાની વિવિધ રીતોમાં પ્રણાલિકાગત શું છે, ટ્રેડિશનલ પદ્ધતિઓ, તો પરત આપ સમય અને હિસાબી વળતરનો દર. એમાં પરત આપ સમય આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા હતા. હવે હિસાબી વળતરનો દર એ આજના લેક્ચરમાં આપણે જોઈશું. વટાવેલ રોકડ પ્રવાહ આધારિત પદ્ધતિ. એમાં જે વટાવેલ રોકડ પ્રવાહ એ શું છે, મોડર્ન પદ્ધતિ છે. એમાં ચોખ્ખા વર્તમાન મૂલ્ય પદ્ધતિ, નફાકારકતા આંક, આંતરિક વળતર દર, ચોખ્ખા વર્તમાન મૂલ્યનો આંક, વટાવેલ પરત આપ સમય. તો આ બધી શું છે, વટાવેલ રોકડ પ્રવાહ આધારિત પદ્ધતિઓ છે. હવે આપણે હિસાબી વળતર પરત આપ સમયગાળો વાળો આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. હિસાબી વળતરનો દર. હિસાબી વળતરનો દર હવે અહીંયા કેવી રીતે એને શોધવામાં, આ પદ્ધતિનો કેવી રીતે ઉપયોગ કરવામાં. તો આ પદ્ધતિ છે જે સમજવામાં પણ સરળ છે અને ગણતરી કરવામાં પણ સરળ છે. કેવી રીતે, તો જોઈએ કે જે આ હિસાબી વળતર દરની પદ્ધતિ છે એમાં જે પ્રાપ્ત થતી આવક છે, અહીંયા શું કહે છે કે જે પ્રાપ્ત થતી આવક છે તેનો સરેરાશ આવક શોધવામાં આવે. એટલે કે જે કંપનીને પ્રાપ્ત થતી જે આવક છે એ આવકમાં શું હોય છે કે સરેરાશ આવક શોધવામાં. હવે આ જે સરેરાશ આવક છે તેને કેવી રીતે શોધવામાં આવે છે કે જે કંપનીની આવક છે આ આવકમાંથી શું છે, ઘસારો બાદ કરવામાં આવે અને કરવેરા બાદ કરવામાં આવે. તો જે પ્રાપ્ત થતી આવક છે તેનો કુલ જે સરવાળો છે, કુલ આવક છે, આમાંથી આ જે બાદ કરેલી કુલ આવક છે એને શું કરવામાં આવે, કુલ આવકને જેટલા વર્ષો છે કે જે યોજનાનું વર્ષો છે એટલે કે કંપનીએ જેટલું મૂડી રોકાણ કર્યું છે તે એમાં મળવાપાત્ર જે રોકાણ વળતર દર છે તો એ કેટલું મળે છે, કેટલા વર્ષોમાં મળે છે. તો એ વર્ષો આપણે સપોઝ માની લઈએ કે 5 વર્ષમાં કંપનીને મળે છે એટલું વળતર. તો અહીંયા 5 લખ્યા આપણે, કુલ આવક કેટલી લખી છે અહીંયા 5, વર્ષો કેટલા લખ્યા છે અહીંયા, વર્ષોની સંખ્યા લખીવાની. તો આ વર્ષોની સંખ્યા આવી ગઈ અહીંયા. તો આ શું છે, સરેરાશ આવક છે. સરેરાશ આવક કેવી રીતે મળે કે જે કંપનીને પ્રાપ્ત થતી આવક છે એ આવકમાંથી કંપની શું કરે છે, ઘસારો બાદ કરે અને કરવેરા બાદનો જે કુલ આવક છે તેને લે અને એ કુલ આવકમાંથી જે વર્ષોની સંખ્યા છે તે વર્ષોની સંખ્યાને શું કરવામાં આવે છે, અહીંયા ભાગવામાં આવે છે. તો અહીંયા શું મળે છે, આપણને સરેરાશ આવક મળે છે. હવે આ જે સરેરાશ આવક છે એ સરેરાશ આવકને શું કરવામાં આવે છે, સરેરાશ રોકાણથી ભાગવામાં આવે છે. તો સરેરાશ આવકને સરેરાશ રોકાણથી ભાગવામાં આવે છે. તો સરેરાશ રોકાણથી ભાગવામાં આવે ત્યારે મળતું પરિણામ શું કહેવામાં આવે છે, હિસાબી વળતર દર ગણાય છે. આ હતું હિસાબી વળતર દરનો જે સૂત્ર છે તે. હવે અહીંયા સૂત્રને જોઈએ આપણે કે હિસાબી વળતરનો દર છે તે સરેરાશ આવક ભાગ્યા સરેરાશ રોકાણ. મેં હમણાં વાત કરી કે સરેરાશ આવકને સરેરાશ રોકાણથી ભાગવામાં આવે ત્યારે આપણને શું મળે છે, હિસાબી વળતરનો દર મળે છે. હવે હવે આ સરેરાશ આવકની આપણે વાત કરી કે સરેરાશ આવકમાં કુલ આવક કઈ લેવાની છે, ઘસારો અને કરવેરા બાદનો કુલ આવક લેવાની અને એને વર્ષ સાથે ભાગી દેવામાં આવે. સરેરાશ રોકાણ, તો યોજનાનું જે રોકાણ છે તે યોજનાનું રોકાણ ભંગાર પ્લસ ભંગાર કિંમત. અહીંયા શું છે, આ પ્લસ ભંગાર કિંમત. યોજનાનું જે રોકાણ મૂલ્ય છે એટલે કે કંપનીએ જે યોજનામાં રોકાણ કર્યું છે તેની કિંમત લેવાની પ્લસ ભંગાર કિંમત પણ અહીં
લેવાની. હવે સપોઝ દાખલામાં તમને ભંગાર કિંમત ન આપે, ન બતાવી હોય તો એને ભંગાર કિંમતને શું ગણી લેવાની? શૂન્ય ગણી લેવાની. તો આવી રીતે યોજનાનું રોકાણ પ્લસ ભંગાર કિંમત ભાગ્યા 2. તો તમને શું મળી જશે? અહીંયા સરેરાશ રોકાણ મળી જશે. તો આવી રીતે આ સરેરાશ રોકાણ પણ મળી ગયું ને સરેરાશ આવક પણ મળી ગઈ. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે એક કંપની એક યોજનામાં રૂપિયા 9,25,000 નું રોકાણ કરવા માંગે છે. શું છે અહીંયા? એક કંપની છે એ એક યોજનામાં કેટલું રોકાણ કરવા માંગે છે? 9,25,000 નું. 5 વર્ષ, અહીંયા કેટલા વર્ષ કીધા છે આપણને? 5 વર્ષના અંતે ભંગારની કિંમત કેટલી છે? 75,000 ઉપજે છે. ભંગાર કિંમત કેટલી બતાવવામાં આવી છે? 75,000. 5 વર્ષ દરમિયાનની ઘસારો અને કરવેરા બાદની કુલ આવક કેટલી આપેલી છે? જે આપણે આગળ વાત કરી કે સરેરાશ આવક લેવાની છે અને એ સરેરાશ આવકમાં આપણે કેવી રીતે કુલ આવક લઈ શકીએ? તો ઘસારો અને કરવેરા બાદનું. તો અહીંયા કીધું છે ઘસારો અને કરવેરા બાદની આવક 3,75,000 હોય તો હિસાબી વળતરનો દર શોધવાનો છે. કેવી રીતે? તો પહેલા આપણે હિસાબી વળતર દરનો સૂત્ર લખીએ. તો સૂત્રમાં શું છે કે સરેરાશ આવક ભાગ્યા સરેરાશ રોકાણ. અહીંયા શું છે? સરેરાશ આવક ભાગ્યા સરેરાશ રોકાણ. તો પહેલા સરેરાશ આવક શોધવા માટે પહેલા આપણે શું કરવું પડે? જે કુલ આવક છે તો એ કુલ આવકને વર્ષો વડે ભાગવા પડે. તો કુલ આવક કેટલી છે? 3,75,000 ભાગ્યા કેટલા વર્ષ આપેલા છે આપણને? 5 વર્ષ આપેલા છે. તો આ 5 વર્ષને કેટલામાં ભાગવા જોઈએ છે? 5 વર્ષ અને પછી ભાગતા આપણને કેટલા મળે છે? અહીંયા 75,000 સરેરાશ આવક. હવે સરેરાશ રોકાણ કેવી રીતે શોધીએ? તો યોજનાનું જે રોકાણ છે તે પ્લસ ભંગાર કિંમત. યોજનાનું રોકાણ કેટલું આપણને કીધું કે 9,25,000 નું રોકાણ કરેલું છે. 9,25,000 પ્લસ 75,000 તો હવે કેટલા થાય છે? 10 લાખ ભાગ્યા 2. તો કેટલા થાય છે? સરેરાશ રોકાણ 50,000. હવે આ જે સરેરાશ આવક 75,000 અને સરેરાશ રોકાણ 50,000 ને ભાગતા આપણને હિસાબી વળતર દર કેટલો મળે છે? 15%. તો આવી રીતે હિસાબી વળતર દર શોધવામાં આવે છે. અને આ હિસાબી વળતર દરને શું કહેવામાં આવે છે? સરેરાશ રોકાણ પર વળતર દર પણ કહેવામાં આવે છે. તો આ હતું હિસાબી વળતર દરનો ઉદાહરણ. હવે છે આપણે તેના ફાયદા અને મર્યાદાની વાત કરીએ તો આ પદ્ધતિ આપણે જોઈ કે સમજવામાં પણ સરળ છે અને ગણતરી કરવામાં પણ સરળ છે. તેની અંદર આપણે જોયું કે જે ઘસારો છે અને કરવેરા બાદનો જે આવક છે તે લેવામાં આવે છે. પછી એને આ જે આંકડાઓ છે ક્યાંથી લેવામાં આવતા હોય છે? નફા નુકસાન ખાતામાંથી લેવાય છે, જે ધંધા માટે વાસ્તવિક ગણાતું હોય છે. અને આ જે શું છે? યોજના હિસાબી દર શોધીને શ્રેષ્ઠ વળતર આપતી યોજના પસંદ કરી શકાય. હવે મર્યાદામાં આપણે જોઈએ તો સૌપ્રથમ તેની મર્યાદામાં શું છે કે તે સમય મૂલ્યને ધ્યાનમાં લેતી નથી, કે જે નાણાંનું સમય મૂલ્ય છે તેને ધ્યાનમાં લેતી નથી. પછી આ નફા નુકસાનના આધારે લેવામાં આવે છે, એટલે કે ઘસારા જેવા ખર્ચ બાદ થઈ જતા હોવાથી રોકડ પ્રવાહને આધારે સાચું મૂલ્યાંકન થઈ શકતું નથી. પછી અહીં યોજનામાં શું છે કે આ વળતર દરનું શું છે? ધ્યાનમાં લેવાય છે. વળતર દર ધ્યાનમાં લેવાય છે પણ મુદ્દત ધ્યાનમાં લેવાતી નથી. મુદ્દત એટલે કે વર્ષ જે છે એટલે કે 5 વર્ષ સુધી 30% વળતર આપે અને જ્યારે બીજી યોજના 8 વર્ષ સુધી 25% વળતર આપે, તો 5 વાળી યોજના 30% વળતરને આપણે આધારે પસંદ કરીએ છીએ. પણ જે 8 વર્ષને આધારે શું છે આપણને કેટલા આપે છે? 25% આપે છે. તો એ પ્રમાણે આપણે ધ્યાન લેતા નથી. તો એક એનો શું છે? મર્યાદા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ હિસાબી વળતરના દરને કેવી રીતે ગણવામાં આવે છે તેની વાત કરી. હવે આપણે નેક્સ્ટ જોઈશું કે ચોખ્ખી વર્તમાન કિંમત પદ્ધતિ. તો ચોખ્ખી વર્તમાન મૂલ્ય પદ્ધતિ શું કહેવા માંગે છે? હવે મૂડી રોકાણ યોજનામાં દર વર્ષે મળતા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય શોધવામાં આવે છે. આ જે ચોખ્ખી વર્તમાન કિંમત પદ્ધતિ છે એની અંદર શું છે કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય જે છે તે શોધવામાં આવે છે. રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. તો આ જે રોકડ પ્રવાહના વર્તમાન મૂલ્યને રોકાણ મૂલ્ય છે તેને સાથે સરખાવવામાં આવે છે. રોકાણ મૂલ્ય સાથે તેને શું કરવામાં આવે છે? સરખાવવામાં આવે છે. તો તેનું સૂત્ર શું બની જાય છે કે જ્યારે આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય જોઈએ છે, નેટ પ્રેઝન્ટ વેલ્યુ જોઈએ છે, ત્યારે તેને શું કરવામાં આવે છે કે રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું મૂલ્ય એટલે શરૂઆતનું રોકાણ સાથે તેને સરખાવવામાં આવે છે.
તો એને બાદ કરતા આપણને શું મળી જાય છે કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય કિંમતની પદ્ધતિ જ્યારે થી આપણને દાખલો ગણવાનો થાય કે જ્યારે નેટ પ્રેઝન્ટ વેલ્યુ કાઢવાની થાય છે ત્યારે એ કેવી રીતે કે જે રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે તે એ રોકડ પ્રવાહના વર્તમાન મૂલ્યને રોકાણ મૂલ્યમાંથી બાદ કરવામાં આવે છે. તો આવી રીતે ચોખ્ખા વર્તમાન કિંમત પદ્ધતિ થઈ. હવે તેના ફાયદા જોઈએ તો આ ફાયદામાં શું છે કે નાણાંનું સમય મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે કે એમાં જે વટાવ દર છે તે શું છે એમાં ધ્યાનમાં લેવામાં આવતું હોય છે એટલે નાણાંનું સમય મૂલ્ય ધ્યાનમાં લેવાય છે. આ પદ્ધતિમાં રોકાણ મૂલ્ય કરતા રોકડ પ્રવાહનું મૂલ્ય શું છે વર્તમાન મૂલ્ય વધુ હોય તો જ સ્વીકારાય છે. એટલે કે રોકાણ મૂલ્ય કરતા શું છે રોકડ પ્રવાહનું મૂલ્ય વધારે હોય તો જ સ્વીકારવામાં આવે યોજના. તેથી શું છે એમાં મહત્તમીકરણનો સિદ્ધાંત એટલે કે સંપત્તિના મહત્તમીકરણનો સિદ્ધાંત અહીં લાવવું પડે છે. અને યોજનાના સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાતો હોવાથી વધારે ચોકસાઈ દર્શાવે છે. તો આ ચોખ્ખી વર્તમાન કિંમત પદ્ધતિનો શું છે ફાયદાઓ છે. ત્યારબાદ છે તેની મર્યાદાઓ. તો મર્યાદા શું છે કે પ્રણાલિકાગત પદ્ધતિઓ કરતા આ પદ્ધતિ સમજવામાં મુશ્કેલ છે તે આપણે જોઈએ કારણ કે આની અંદર જે વટાવ દરને આધારે આપણને એની ગણતરી કરવી પડે તો એ શું છે સમજવામાં અને જેને ગણતરી કરવામાં મુશ્કેલી છે. પછી અહીં માત્ર યોજનામાં મળતો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવે છે કે જ્યારે યોજનામાં મળતો જે રોકડ પ્રવાહ છે તે ધ્યાનમાં લેવામાં આવે છે અને યોજનામાં આયુષ્ય એટલે કે આયુષ્ય સમયગાળો ધ્યાનમાં લેવામાં આવતો નથી. ટૂંકા આયુષ્યવાળી યોજના કરતા જે લાંબા આયુષ્યવાળી યોજનાનું છે તે ચોખ્ખું વર્તમાન મૂલ્ય વધુ હોય તો લાંબા આયુષ્યવાળી યોજના પસંદ થાય છે. એટલે કે જે તમારું એનપીવી જે પ્લસમાં આવે છે તેને સ્વીકારવામાં આવે છે અને જે એનપીવી જે માઇનસમાં આવે છે તેને શું કરવામાં આવે છે તેને નકારવામાં આવે છે. અને આ પદ્ધતિમાં વટાવનો દર નક્કી કરવો મુશ્કેલ છે. તો આ હતા તેના ફાયદા અને મર્યાદાઓ. એટલે કે ચોખ્ખી વર્તમાન કિંમત પદ્ધતિમાં શું છે નાણાંનું સમય મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે હિસાબી વળતર દરની પદ્ધતિ જોઈએ એ પ્રણાલિકાગત પદ્ધતિ હતી તો એમાં શું છે નાણાંનું સમય મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવતું નહોતું. તો આ હતા એના ફાયદા અને મર્યાદાઓ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે બીજા લેક્ચરમાં આપણે ફરીથી જે બીજી આંતરિક વળતર દરની પદ્ધતિ નફાકારકતાનો આંક તો આ બધાની ચર્ચા કરીશું આપણે પછીના લેક્ચરમાં. ધન્યવાદ. स्वाध्यायः परमं तप